ક્લિનિકલ કૌભાંડના નામે વીએસ હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ થયું છે। અમદાવાદની વીએસ હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે મંજૂરી વિના નિયમોને નેવે મૂકીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને કરોડો રૂપિયા રળ્યા હોવાનો આરોપ થયો છે। આ મામલે વીએસના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહ સમગ્ર મામલે કોર્પોરેશન ખાતે મેયર સાથે મીટિંગ કરી હતી અને તેમણે જણાવ્યું કે મારા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે। મનીષભાઈએ રાજીનામું આપ્યા બાદ મારું જોઈનિંગ થયું છે। ડિસેમ્બર 2024માં જાણ થઈ પછી બધા જ ક્લિનિકલ રિસર્ચ બંધ કરવામાં આવ્યા છે અને એમઓયુ પણ રદ કરવામાં આવ્યા છે। ના હું તો અહીંયા 2024 સપ્ટેમ્બરથી આવી ત્યાં સુધી તો હું એસવીપીમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ કામ કરું છું। મને આમાં કશું ખ્યાલ નથી। હું તો સપ્ટેમ્બર મનીષભાઈ રાજીનામું આપ્યું ને એ દિવસે રાતથી મને જોઈનિંગ લેટર આપ્યો એટલે જોઈન થઈ અને અમને એક્ઝેક્ટ આની ખ્યાલ ડિસેમ્બર 2024માં પડી એટલે પછી અમે બધા ક્લિનિકલ ટ્રાયલ બંધ કરી દીધા। કદાચ એકાદ એમઓયુમાં મારી સાઇન હશે કારણ કે ઓન ગોઈંગ જ્યારે આપણે સુપ્રિન્ટેન્ડન્ટ બનીએ તો આપણે આપણી ડ્યુટી તો જે ચાલતું હોય એમાં એકદમ આપણે ના પાડી શકીએ એટલે એ લોકોને એમ પણ મેં રિજેક્શન કર્યું હતું કે તમારે બને તો થોડા જ્યાં સુધી મેયર મેડમની પરમિશન ના આવે ત્યાં સુધી આપણે કે નવા ટ્રાયલ નથી કરવા પણ એમનું ફોર્સ હતું કે CTRI થઈ ગયું હોય તો આપણે ક્યાંક ટ્રાયલનું એમઓયુ સબમિટ કરવું પડે એટલે કદાચ એકાદ જગ્યાએ સાઇન કરેલી હશે પણ એ એમઓયુ પછી જેવું આ બધું પકડાયું અને ડિસેમ્બરથી અમે એમઓયુ રદ કરી દીધા છે અને એમાં એક પણ પેશન્ટ ઇન્વોલ્વ પણ નથી ના જે પૈસા આવતા હતા એ જાણવા પ્રમાણે બધા પીઆઈના પર્સનલ ખાતામાં જતા હતા। ઇન્સ્ટિટ્યુશનના ખાતામાં જે આવવા જોઈએ